આ સંપ્રદાય મને ગમ્યાનું એક જ કારણ, મારા તો વૈષ્ણવ સંપ્રદાયના સંસ્કાર. સેનાજી કાંકરોલી ચાલીને જતો હતો. યોગી મહારાજ એવા મા જેવા સાધુ મળ્યા. આજે શરદ પૂર્ણિમાનો મંગલકારી શુભ દિવસ એટલે ઉજવીએ છીએ. સાકાર બ્રહ્મના અવતાર સમાન પુરુષ ગુણાત્યાન સ્વામીજી આ દિવસે પૃથ્વી પર પ્રગટ્યા. એ આપણું શરીર છે, ગુણાતીત સૌમાં વ્યાપક છે. આપણે બ્રહ્મ ભાવે ગુણાતીત ભાવે ભજન કરવાનું છે. હું સ્ત્રીએ નથી, હું પુરુષે નથી, હું અક્ષર બ્રહ્મ છું. એવા પ્રભાવમાં રહીને ભજન કરવાનું છે, સેવા કરવાની છે. કા દાસના દાસ છે ને વળી જઈને છે સત્સંગમાં. ભક્તિ અને ભલી માની રાચી છે ના રંગમાં. મહારાજે બીજું સૂત્ર આપી દીધું. સમજણના અંગવાળા 116 શ્લોક પ્રમાણે ભજન કરે. હેત વિશ્વાસને દાસત્વના અંગવાળા માટે દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં. ભક્તિ અને ભલી માની. ગુણાતાન સાહેબ આજે પ્રાગટ્ય દીન એ દાસ ભાવે બી જીવી ગયા અને બ્રહ્મ ભાવે બી જીવી ગયા. આપણે એવા દાસનાનું દાસ થવાનું છે. ગુણાતાન સ્વામી દાસના દાસ થઈને વર્ત્યા. મેં હમણાં જ કહ્યું, સાજાની સેવા, સાજાની ગોદડીઓ ધોવે ને બીમારની ગોદડીઓ ધોવે. કોઈ ભાવ ફેર નહીં, કોઈ ભેદ દ્રષ્ટિ નહીં, કોઈ સંકલ્પ નહીં કે બીમારની સાથોસાથ મને સાજા કેમ ગોદડી આપી દેતા હશે. કોઈ વિકલ્પ નહીં. ભગવાનના સંબંધવાળા છે, મારી ફરજ છે, મારે સેવા કરવી જોઈએ જ. ગુણાદાન સ્વામી આખી જિંદગી સેવા કરતા જ રહ્યા. ભગતજી મહારાજ સેવા કરતા જ રહ્યા. ધન્ય હો શાસ્ત્રજી મહારાજને અક્ષર પુરુષોત્તમની સનાતન ઉપાસના સ્થાપવા માટે પૃથ્વી પર આવ્યા. અક્ષરને પુરુષોત્તમના સનાતન દિવ્ય સ્વરૂપો પધરાવ્યા. બ્રહ્મભાવે ભજન કરતા શીખવાડ્યું. પોતાની જાતને સ્ત્રી માનવી એના જેવું કોઈ પાપ નથી. પોતાની જાતને પુરુષ માનવો એના જેવું કોઈ અજ્ઞાન ને પાપ નથી. જાગજો. આપણે બ્રહ્મભાવે ભજન કરવાનું છે. કા દાસાનું દાસ થઈને ભજન કરવાનું છે. કા બ્રહ્મભાવે ઉઠાવ. બ્રહ્મભાવે અક્ષર બ્રહ્મ જ છું, ગુણાતીત છું. સંત એ મારા માટે ધ્યાનનીય સ્વરૂપ છે એમ માની અને સંતનું પૂર્તિ ધારી ઓતપ્રોત થઈ ભજન કરતા જ રહેવાનું છે. કા દાસાનું દાસ છે ને સેવા કરતા કરતા બધાની સેવા કરતા કરતા ભજન કરવાનું છે. કા બ્રહ્મભાવે ભજન કરો. કા જીરો થઈને મેરા મુझ में कुछ नहीं, मालिक तेरी रजा रहे केवल तू ही तू रहे, न मैं रहूं न मेरी आरज़ू रहे. કેટલું અદભુત સૂત્ર છે જયપ્રકાશ નારાયણનું. માલિક તેરી રજા રહે, તારી આજ્ઞા જે હોય, કેવળ તું હી તું રહે. તારા સિવાય કોઈને રાખવા નથી, તારા સિવાય કોઈ ડૂબવા નથી, તારા સિવાય કોઈનો વિચાર કરવો નથી. બ્રહ્મભાવે ભજન કરીને તમારામાં ખોવાઈ જવું છે. શાસ્ત્રીજી મહારાજને કોટી 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 ધન્યવાદ. અક્ષર પુરુષોત્તમની સનાતન ઉપાસના થાપીને કલ્યાણને જીવંત રાખ્યું. આપણે બધાએ બ્રહ્મભાવે ભજન કરવાનું છે. નામ રૂપ તો બધાને આપવા પડે જ. કોઈનું નામ મગનભાઈ, કોઈનું નામ છગનભાઈ, કોઈનું નામ કલ્પેશ, કોઈનું નામ કીર્તિ. નામ તો આપવા પડે જ. ઓરિજિનલ આપણે અક્ષર બ્રહ્મ છે, ગુણાતીત છે, દાસાનો દાસ છે. એ શાસ્ત્રીમાં જે ઉપાસના સિદ્ધ કરી પ્રવર્તાવી. ગુણાદાન સ્વામીને પધરાવ્યા. હું અક્ષર બ્રહ્મ છું એવા ભાવથી ભજન કરવાનું છે. સંત મારા માટે ધ્યાનનીય સ્વરૂપ છે એ રીતે ડૂબી જવાનું છે.
પોતાને અક્ષર બ્રહ્મ જ માનવાના છે. નામને સળગાવવાનું છે, શરીરને સળગાવવાનું છે. નામ રૂપના આકાર નાશવંત છે, તુચ્છ છે, દુઃખરૂપ છે. એને આપણે કોઈ સંબંધ નથી. બ્રહ્મ ભાવે ભજન કરી સંતોની સાથે વાતપ્રોત થઈ જાઓ. જેના ફળ સ્વરૂપે ભગવાનની રસગન મૂર્તિ આપણામાં સ્થાપી દે. દાસ ભાવે ભજન કરીશું અને બ્રહ્મ ભાવે ભજન કરીશું. આશીર્વાદથી બ્રહ્મ ભાવે જય સ્વામિનારાયણ મહારાજની મૂર્તિમાં ઓતપ્રોત થઈ જઈશું. આપણે દાસ ભાવે સેવા કરીશું તો મહારાજની મૂર્તિમાં ઓતપ્રોત. જેમ જેમ બ્રહ્મ ભાવે ભજન થતું જશે તેમ તેમ શુભ વિચારો બગડશે, ચિંતા રહેના જીવનમાં જવાશે, સાચો પ્રેમ પ્રગટ થશે, ભગવાનની મૂર્તિમાં ઓતપ્રોત થઈ જવાશે. બહુ સહેલો માર્ગ. શાસ્ત્રજી મહારાજને આજે કોટી 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 ધન્યવાદ. અક્ષર પુરુષોત્તમની સનાતન ઉપાસના સ્થાપવા માટે એ ગુરુએ દાખલો કર્યો. અક્ષર બ્રહ્મ છું, ગુણાતીત છું, દાસાનું દાસ છું એમ માનીને પ્રત્યક્ષ જે નારાયણનું ભવ્ય સ્વરૂપ હોય એમાં ખોવાઈ જઈને રસઘન મૂર્તિનું સુખ લેવાનું છે. ફરીથી કહું છું કે પરમ ભાવે ભજન કરો, કા દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં ભક્તિ અને ભલી માનીશ. બાપ નહીં થતા, બુદ્ધિના જાનપણે નહીં જીવતા, શક્તિના જાનપણે નહીં જીવતા. બુદ્ધિના શક્તિને આપણે કોઈ સંબંધ નથી. બુદ્ધિ પ્રભુની છે, શક્તિ પ્રભુની છે, સમજણ પ્રભુની છે, દિમાગ પ્રભુએ આપ્યું છે. અક્ષર બ્રહ્મની શરીર શક્તિ દરેકમાં વ્યાપક છે, જેના ફળ સ્વરૂપે હલનચલન કરી રહ્યા છે. અક્ષર બ્રહ્મ ભાવે ભજન કરીએ. અક્ષરનું બીજું શરીર સ્વરૂપ છે દાસત્વ, તો દાસ ભાવે સેવા ભજન કરીએ તો જય સ્વામિનારાયણ અક્ષર બ્રહ્મ ભાવ પ્રગટી જાય અને નારાયણના સુંદર સુખમય મૂર્તિમાં આકારે થઈ સુખ્યા થઈ છેલ્લો જન્મ થઈ જાય. શરદ પૂર્ણિમાનો મંગળકારી ઉત્સવ એટલે ઉજવવાનો. ગુણાત્યાગ સ્વામી કેવું જીવી ગયા. 14 ગોદરીઓ, બાપરે બાપ, સેવા કરતા જ રહ્યા. એ સનાતન અક્ષર બ્રહ્મને ઓળખાવા માટે શાસ્ત્રીજી મહારાજ અક્ષરને પુરુષોત્તમ ઉપાસના સ્થાપી દીધી. અક્ષર કહેતા ગુણાતાન સ્વામી, પુરુષોત્તમ કહેતા સજાજી મહારાજ. બ્રહ્મ ભાવે ભજન કરતા શીખવાડ્યું. હું અક્ષર બ્રહ્મ છું. સંતે અક્ષર પુરુષોત્તમ મહારાજનું સ્વરૂપ મારા માટે ધ્યાનનીય છે. જીવતું તત્વ જોઈએ, જીવતો આકાર જોઈએ, જેના ફળ સ્વરૂપે આપણે અક્ષર બ્રહ્મ સ્વરૂપ થવાય. નારાયણની રસગન મૂર્તિમાં ડૂબી જવાય, છેલ્લો જન્મ થઈ જવાય. છેલ્લો જન્મ થઈ જવા માટે કા નિજાત્માનમ બ્રહ્મરૂપમ 116મો શ્લોક. આ ભગવાન સ્વામિનારાયણનું બીજું સૂત્ર ફરી બોલું છું. દાસના દાસ એને વરી જે રહેશે સત્સંગમાં ભક્તિ અને ભલી માની રાશી છે. ભગવાન સ્વામિનારાયણ રાજી થઈને જય સ્વામિનારાયણ આપણામાં અક્ષરબ્રહ્મનું શરીર બાંધી આપીને પુરુષોત્તમ નારાયણના સુખે સુખ્યા કરે. છેલ્લો જન્મ ભગતજી મહારાજે હેત અને વિશ્વાસથી દોડ્યા. ભગતજી મહારાજ પ્રીતિનું સ્વરૂપ હતું. ખોવાઈ ગયા ગુણાતાન સામે, ખોવાઈ ગયા. જાગા સ્વામીએ 5 વખતના મને જીવ્યા. પ્રથમ 23, મધ્ય 30, 45 અમદાવાદ, બીજા ત્રીજા પ્રમાણે બ્રહ્મ ભાવે ભજન કર્યું. ભગતજી મહારાજે હેતથી, પ્રીતિથી, વિશ્વાસથી ગુણાતાન સામે ખોવાઈ ગયા. જાગા સ્વામી બ્રહ્મ ભાવે ખોવાઈ ગયા. શાસ્ત્રી મહારાજે ઉપાસના સ્થાપી દીધી. કોટી ધન્યવાદ શાસ્ત્રી મહારાજને. એ પુરુષના પૃથ્વી પર પ્રગટ્યા હોત, બ્રહ્મ ભાવે ભજન કરવાનો, દાસ ભાવે ભજન કરવાનો ખ્યાલ ના હોત. આપણે બધાએ દાસના દાસ થઈને જીવી લેવાનું છે. બાપના બાપ ક્યારેય થવાનું નથી.
ક્યારેય મીઠી જબાન છૂટે નહીં, ધ્યાન રાખજો. પ્રેમથી જ વાતો કરજો, હુંવાટા વગર જ વાતો કરજો, દાસના દાસ થઈને જ વાતો કરજો, ગરીબ થઈને જ બધાની સાથે વાતો કરજો. હું ભૂલકું છું, સૌ પ્રભુના સ્વરૂપો છે, અભાવથી સેવામાં ડૂબી જજો. હું અક્ષર બ્રહ્મ છું, સૌ નારાયણના સ્વરૂપો છું, એવા ભાવથી કાં ભૂલકુંની અંદાથી સેવા કરો અને કાં બ્રહ્મ ભાવે સેવા કરો. બેમાંથી એક માર્ગ અનુસરવાનો છે, તો જ આપણો છેલ્લો જન્મ. આ ભૂલવાનું નથી. શાસ્ત્રીજી મહારાજને કોટી 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 ધન્યવાદ. અક્ષર પુરુષોત્તમની સનાતન ઉપાસના સ્થાપીને અક્ષર ભાવે આપણને ભજન કરતા શીખવાડી દીધું, બ્રહ્મ ભાવે ભજન કરતા આપણને શીખવાડી દીધું. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવ શક્તિ, ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, કાકાજી, પપ્પાજી, સૌના ચરણાવિંદમાં એક જ પ્રાર્થના છે, અમને દાસ ભાવે સેવા કરતા શીખવાડો. ભગતજી મહારાજ પ્રીતિથી દાસત્વથી ખોવાઈ ગયા, જાગા સ્વામી સમજણના અંગથી ખોવાઈ ગયા. એમને જાગા સ્વામી સમજણના અંગથી શરૂ કર્યું, ભગતજી મહારાજ પ્રીતિના અંગથી, સેવાના અંગથી શરૂ કર્યું. શાસ્ત્રીજી મહારાજે સનાતન ઉપાસના સ્થાપી દીધી, અક્ષરને પુરુષોત્તમને. યોગી મહારાજ દાસત્વથી ખોવાઈ ગયા, સમાજમાં ખોવાઈ ગયા, હજારો ભક્તોમાં ખોવાઈ ગયા, દાસના દાસને વર્તી ગયા. એ સનાતન બાપાની રીત રાખી ઘરમાં બી દાસભાવ